110% ગેરંટી આપીને કહું છું 45 થી 50 માર્ક્સ તારા પાકા છે. સેક્શન એ, બી અને સી. ઘણા બધા વિદ્યાર્થી કહેતા હોય સર મને મોટા સવાલો યાદ નથી રહેતા. હું તને એમ કહું છું મોટા સવાલ યાદ રાખવા જ નથી. ભાગ 1 નો જ કેટલામું ચેપ્ટર તો કે બીજું અને ચોથું ચેપ્ટર જોતું કર નાખે તને તાર માર્ક મળી ગયા. ખાલી ને ખાલી 9 થી 10 જ સવાલ આપીશ પણ એવા શ્યોર શોર્ટ સવાલ કે તારો બેડો પાર થઈ જશે. ક્લિયર? જે પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીની ચેનલ પર તને મળશે. રમત હજુ બાકી છે દોસ્ત. કવિ આમાં શું કહેવા માંગે છે? કવિ બેટા ખાલી એટલું જ કહેવા માંગે છે કે બોર્ડની પરીક્ષા 2026 માં સર આટલી બધી ખાસ અમારી મહેનત નહોતી એટલે અમે ફેલ થયા, પરંતુ વાલા ગભરાવાની જરૂર નથી. જીવન બીજો મોકો બધાને આપે છે અને એવી રીતે હવે આપણી પાસે બીજો મોકો છે પૂરક પરીક્ષા. તો પૂરક પરીક્ષાની અંદર જીતવાનું હજી બાકી છે એટલે અહીંયા લખેલું છે મારા વાલા રમત હજુ બાકી છે. પ્રોપર માસ્ટર પ્લાનની સાથે જો પ્રિપેરેશન કરવામાં આવે તો 110% તું પાસ છો. સર કયો માસ્ટર પ્લાન છે? એલા આ જ વિડીયોમાં તને માસ્ટર પ્લાન મળવાનો છે. અકાઉન્ટ, સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ અને બીએ ચાર વિષયનો જોરદાર માસ્ટર પ્લાન તારી માટે હું લઈને આવ્યો છું. ભાઈ આવ્યો છે, સમજાવીને જશે, પાસ કરાવીને જશે. ડન છે? ઓકે, શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા અકાઉન્ટ વિષયથી. હા, અકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક્સના આઈએમપી દાખલાઓ જોતા હોય તો કમેન્ટ કરવી પડશે. ઇકોનોમિક્સ અને બીએ ના આઈએમપી સવાલો જોતા હોય તો કમેન્ટ કરવી પડશે. ઓકે, એટલે જેટલી વધારે લાલાઓ કમેન્ટ આવશે એટલી અમને ખબર પડશે કે અમારા વાલા વિદ્યાર્થીઓ માટે ઝડપથી આઈએમપી નો ઢગલો કરી દઈએ. એટલે જે ઇમ્પોર્ટન્ટ સવાલો હોય. ડન છે? ક્લિયર છે? શરૂઆત કરીએ છીએ અમારા વાલા સૌથી પહેલા વિષયથી જે છે આપણું અકાઉન્ટ. કે સર હું અકાઉન્ટમાં ફેલ થઈ ગયો છું. ક્લિયર? ઓકે, સિરિયસ છો? ઇફ યસ ટાઈમ છે, ઇફ યસ તો સરસ મજાનો ચોપડો લઈ લે, હાથમાં પેન લઈ લે. જે પણ સ્ટ્રેટેજી સમજાવું છું લખતું રહેવાનું છે અને હા, સ્ટ્રેટેજી સમજીને પછી ફોલો પણ કરવાની છે કારણ કે તો જ મારા વાળા રિઝલ્ટ આવશે. અને હવે એક પ્રોમિસ કરવાનું છે કમેન્ટ બોક્સમાં કે સર હું પાસ થઈ જઈશ. ઓકે, ક્લિયર છે? ચાલો સૌથી પહેલા સર અકાઉન્ટ વિષયની વાતચીત કરીએ તો લાલા સેક્શન એ કેટલા માર્ક્સનો પૂછાય છે? 20 માર્ક્સનો. લાલા સેક્શન બી કેટલા માર્ક્સનો પૂછાય છે? 10 માર્ક્સનો. આ બંનેને તમે ભેગું કરી નાખો તો મારા વાલા 30 માર્ક્સ તને અહીંયાથી મળી ગયા. સાહેબ ઈ તો મને ખબર છે પણ વાંચું ક્યાંથી? ટાટો પર કહું છું. સેક્શન સી લાલા 12 માર્ક્સનો છે અને સેક્શન ડી લાલા 12 માર્ક્સનો છે. કેટલા માર્ક્સ થઈ ગયા? તો કે સાહેબ આ થઈ ગયા 24 માર્ક્સ. બંનેનો ઘરવાળો એટલે કે સરવાળો કરો તને મળે 54 માર્ક. દેખાણા? તો કે હા સર. હવે મારી વાત ધ્યાનથી સાંભળજે. એમસીક્યુ અને વીએસક્યુ મારા વાલા તારે ખાલી વાંચવાના છે. કેમાંથી? તો કે સ્વાધ્યાયમાંથી જ વાંચવાના છે. તારી પાસે તારે અકાઉન્ટની ચોપડી છે, બંને ભાગ ભેગા કરો, શાંતિથી બધા ચેપ્ટરના એમસીક્યુ અને વીએસક્યુ ખાલી ને ખાલી સ્વાધ્યાયના. જોજો બહારનો એક પણ એમસીક્યુ વીએસક્યુ તારે વાંચવા થતો નથી. ખાલી ને ખાલી કેના? સ્વાધ્યાયના વાંચી નાખીશ એટલે 110% આમાંથી ઘણા બધા માર્ક્સ કવર થઈ જશે. ક્લિયર છે? ઓકે, મોટા ભાગના માર્ક્સ કવર થઈ જશે. અને બાય ચાન્સ અમુક સવાલ બહારથી નીકળે તો પણ મોટા ભાગે કેના ઉપર આપણે ફોકસ કરશું સર? સ્વાધ્યાયના એમસીક્યુ અને વીએસક્યુ ઉપર. સેક્શન સી અને સેક્શન ડી માટે સંપૂર્ણ રોડમેપ બાજુમાં મૂકેલો છે. સેક્શન સી માં જો તારે 12 માર્ક્સ મેળવવા હોય તો ભાગ 1 જે છે એમાં કયા ચેપ્ટર છે સર? પહેલું ચેપ્ટર, સર ચોથું ચેપ્ટર અને 7મું ચેપ્ટર. અને હા, ભાગ 2 માં ખાલી ને ખાલી બીજું ચેપ્ટર. તો મારા વાલા જો તમે આ 4 ચેપ્ટર ખાલી કરી નાખ્યા તો આરામથી 12 માર્ક્સ મળી જશે. સર બધા કરશું નહીં, આઈએમપી મેથડ ના કરશું. શું કરવાનું છે? શાંતિથી કમેન્ટ કરવાની છે. શું કરવાની છે? કમેન્ટ કરવાની છે કે સર મોસ્ટ આઈએમપી દાખલા લાવો અને મોસ્ટ આઈએમપી દાખલા શીખવાડો. ક્લિયર છે? સેક્શન બી માં સર અમારે 12 માંથી 12 માર્ક્સ જોતા હોય તો શું કરવાનું? લાલા પાર્ટ 1 એટલે કે ભાગ 1 ની અંદર તારી પાસે ખાલી એક જ ચેપ્ટર છે. જે કયું છે? ત્રીજું ચેપ્ટર. અને ભાગ 2 જે છે એની અંદર ચોથું, પાંચમું અને છઠ્ઠું અગેના 4 ચેપ્ટર જો તું કરી નાખે છે તો સેક્શન ડી જે છે એની અંદર પણ તારા કેટલા માર્ક્સ પાકા છે? 12 માર્ક્સ પાકા છે. હજુ કહું છું બધું કરવાનું નથી. ક્લિયર છે? ઓકે, શું કરશું? સૌથી પહેલા સેક્શન એ, બી અને હા એ અને બી માટે શું કરશું? ચોપડીના સ્વાધ્યાયના જ એમસીક્યુ અને વીએસક્યુ. સેક્શન સી અને ડી માટે તને મેં ચેપ્ટર્સ આપી દીધા છે. આઈએમપી દાખલાઓ જોતા હોય તો શું કરવી પડશે? કમેન્ટ કરવી પડશે. ક્લિયર છે? અને હા, પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીની ચેનલ પર ઘણા બધા વિડીયોઝ પડેલા છે. બધું તમે શીખી શકો છો ભાઈ, તમારી માટે જ છે. અને ચલ આવીએ ફટાફટ સ્ટેટિસ્ટિક્સ ઉપર.
બાય ચાન્સ લાલાઓ તમે સ્ટેટની અંદર ફેલ થયા હો તો એક વાક્ય કહીશ કે ભાઈ ભાગ 2 કરતા ભાગ 1 ઉપર ફોકસ વધારે રાખશું આપણે, કારણ કે તું અને હું આખું ગામ જાણીએ છીએ ભાગ 2 કરતા ભાગ 1 સહેલો છે, તને મને આવડી જાય એવો છે. અને ચાલો ધ્યાનથી સાંભળશો. અગેન સેક્શન એ અને બી, સેક્શન એ અને બી ભેગા થઈને સાહેબ 30 માર્ક્સ મળે છે. સાહેબ તમે મને કહી દીધું કે સેક્શન એ અને બી હું ક્યાંથી વાંચીશ, તો કે મારા વાલા ખાલી ને ખાલી સ્વાધ્યાયમાંથી જ વાંચીશ. ગોખી મારો જે થાય ગમે એમ કરીને વાંચી જ નાખો, રીત મોઢે થઈ જવી જોઈએ. ક્લિયર છે? ઓકે સર સેક્શન ડી અને સેક્શન એફ, આ બે સેક્શન ઉપર ભાર મૂકું છું. કયા કયા સેક્શન છે? સેક્શન ડી અને સેક્શન એફ. સેક્શન ડી જે છે કેટલા માર્ક્સ નો લાલા? 24 માર્ક્સ નો. અને સેક્શન એફ જે છે કેટલા માર્ક્સ નો લાલા? તો કે 20 માર્ક્સ નો છે. હવે આ બંનેનો સરવાળો કરો, આનો સરવાળો કરો તો કેટલા માર્ક થાય? 74 માર્ક્સ થાય. સાહેબ પણ મને ભાગ 2 નથી આવડતો. પણ મેં તને ક્યાં કીધું તું ભાગ 2 વાંચ? ધ્યાનથી સાંભળજે. સેક્શન એ બી માટે તાર સ્વાધ્યાયના વાંચવા પડશે, ભાગ 1 અને ભાગ 2 બંનેના. હવે સેક્શન એફ માટે શું? સેક્શન એફ 20 માર્ક્સ નો છે. સાંભળજે, સેક્શન એફ કેટલા માર્ક્સ નો છે? 20 માર્ક્સ નો છે. તો લાલા તારે ખાલી બીજું અને ચોથું ચેપ્ટર જ કરવાનું છે. પણ ભાગ 2 નહીં, ભાગ 1 નો જ કેટલામું ચેપ્ટર? તો કે બીજું અને ચોથું ચેપ્ટર જો તું કરના કે તન તાર માર્ક મળી ગયા. ઓકે ક્લિયર છે? આગળ સર સેક્શન ડી માં એમાં સાહેબ ભાગ 2 તો આવશે જ ને. સાંભળજે, ધ્યાનથી સાંભળજે. ટોટલ 12 દાખલાઓ હોય, ગણવાના છે કેટલા મારા વાલા? સાહેબ 8 દાખલાઓ ગણવાના છે. કેટલા દાખલા ગણવાના છે વાલા? 8 દાખલાઓ ગણવાના છે. ને 8 દાખલામાંથી જે 6 દાખલાઓ છે, કેટલા દાખલાઓ છે વાલા? જે 6 દાખલાઓ છે એ તો વાલા ભાગ 1 માંથી જ પૂછાય છે. ક્લિયર? તો હવે શું કરશું આપણે? નીચે કમેન્ટ બોક્સ ની અંદર લખશું સર આઈએમપી આપો, આઈએમપી દાખલાઓ સમજાવો. હા કે ના? ક્લિયર? અને બહુ સરસ મજાની પ્લાનિંગ છે, ડોન્ટ વરી, તમને પાસ કરાવીને જ રહેશું. અને ડન છે. ઓકે આમાં ક્લિયર થઈ ગયું. સેક્શન ડી અને સેક્શન એફ બંનેની અંદર કયા કયા ચેપ્ટરમાંથી દાખલા ગણવાના છે, અને સેક્શન એ બી માટે હંમેશા સ્વાધ્યાયના ચોપડીના જ એમસીક્યુ અને વીએસક્યુ, બીજું કઈ કરવાનું થતું નથી. સર આવી જઈએ ફટાફટ આપણો પ્રિય વિષય ઇકોનોમિક્સ. ઓકે ઇકોનોમિક્સ મારો પ્રિય વિષય, તારો પણ પ્રિય વિષય, મારું કામ જ છે ઇકોનોમિક્સ પ્રિય બનાવવું. ધ્યાનથી સાંભળજે. સેક્શન એ બી અને સી. ઘણા બધા વિદ્યાર્થી કહેતા હોય સર મને મોટા સવાલો યાદ નથી રહેતા. હું તને એમ કહું છું મોટા સવાલ યાદ રાખવા જ નથી. ઓકે 3 માર્ક્સના 5 માર્ક્સના સવાલને બાજુમાં મૂકો, મારે વાંચવું જ નથી. તાર પાસ થવું છે ને? હા કે ના? થવું છે ને પાસ? તો સેક્શન એ બી અને સી. સેક્શન એ માં 20 એમસીક્યુ, સેક્શન બી માં 10 વીએસક્યુ, અને સેક્શન સી જે છે કેટલા માર્ક્સ નો? 24 માર્ક નો. જો તું આટલા ઉપર પણ ધ્યાન આપી દઈશ તો 54 માર્ક થઈ જાય. પણ સર હું શું કરું? તારી પાસે જે રાજ્ય સરકારે આપેલી પાઠ્ય પુસ્તક છે ઇકો અને બી બંનેમાં ચેપ્ટર નંબર 1 થી 12 ના સ્વાધ્યાયના જ એમસીક્યુ, વીએસક્યુ ને એસક્યુ તું કરી નાખ. 110% ગેરંટી આપીને કહું છું 45 થી 50 માર્ક્સ તારા પાકા છે. 100% પાસ થઈ જશે. 100%. ક્લિયર છે? જો સેક્શન ડી અને સેક્શન ઈ મેં બાજુમાં લખેલા પણ છે. 10 માંથી 7 સવાલ લખવાના છે. કયા કયા ચેપ્ટર? પહેલું, બીજું, પાંચમું, છઠ્ઠું, આઠમું, નવમું, 10મું. આનામાંથી પણ પ્રિપેરેશન કરી શકો છો. હજુ કહું છું બધા સવાલ આપણે વાંચવા નથી. શું કરશું સર આપણે? અમે કરશું તો સર કમેન્ટ કરશું. શું કમેન્ટ કરશું? આઈએમપી જોઈએ છે. આઈએમપી નહીં વાલા, મોસ્ટ આઈએમપી જોઈએ છે. શું જોઈએ છે? મોસ્ટ આઈએમપી. કમેન્ટ કર, ઝડપથી લાવશું યાર. સેક્શન ઈ 7 માંથી 5 સવાલો ઓબ્વિયસલી કે ની અંદર આલેખ છે. કયા કયા ચેપ્ટર છે? ત્રીજું, પાંચમું, સાતમું, આઠમું, 11મું. સર બધા નથી કરવાના. કયા કરવાના છે? જે પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીની ચેનલ પર તને મળશે. ખાલી ને ખાલી 9 થી 10 જ સવાલ આપીશ, પણ એવા શ્યોર શોર્ટ સવાલ કે તારો બેડો પાર થઈ જશે. ક્લિયર? તો આ થઈ ગયું તારી લાલા ઇકોનોમિક્સ માટેની વાત થઈ ગઈ. ના કે ના? ખબર પડી? સર સેમ ટુ સેમ બીએ ની અંદર જોઈ લઈએ. અગેન સેક્શન એ બી અને સી. તને તનનો સરવાળો કરીશ, 56 માર્ક્સ બને છે. હજી કહું છું સરકાર તરફથી જે તને ચોપડી આપી છે, જે તે આખું વર્ષ ભણી છે, જો તું આખું વર્ષ સમજો છો એ જ ચોપડી ના જ એમસીક્યુ, વીએસક્યુ ને એસક્યુ, નથિંગ એલ્સ. બીજું કઈ જ કરવાની જરૂર નથી. પાસ થવું છે ભાઈ, આપણે પાસ થઈને રહેશું યાર. હા કે ના? તો સેક્શન એ બી અને સી થઈ ગયો. સેક્શન ડી અને સેક્શન ઈ જે છે, સેક્શન ડી 12 માંથી 8 સવાલ લખવાના હોય છે. ચેપ્ટર્સ મેં આપી દીધા છે. પહેલું, બીજું, ચોથું, પાંચમું, સાતમું, આઠમું, નવમું, 10મું અને 12મું. સેક્શન જે ઈ છે 6 માંથી 4 સવાલ લખવાના હોય છે, એટલે કે 20 માર્ક્સ નો સેક્શન, જેમાં પહેલું, ત્રીજું, પાંચમું, છઠ્ઠું, 11મું બધા
નહીં. શું કરશું બેટા આપણે? સર અમે તો કરશું કમેન્ટ. હું લખશું કમેન્ટ ની અંદર સર મોસ્ટ આઈએમપી લાવો ને, તો લાવશું. હા કે ના? ક્લિયર? ચાલો તો આખી સ્ટ્રેટેજી સબ્જેક્ટ વાઇઝ મેં આપી દીધી છે. આટલું જ કરવાનું છે અને ગમે એમ કરીને પાસ થઈને રહેવાનું છે. કેમ? રમત હજી બાકી છે દોસ્ત. ક્લિયર? ચાલો તો થેન્ક યુ સો મચ કે તમે લાલા આવા વિડીયો જોયો. અને હજુ કહું છું વિડીયો જોતા પૂરતા ના રાખતા, જે પણ સ્ટ્રેટેજી આપી છે ઓકે ફોલો કરજો, ગેરંટી સાથે પાસ થઈ જશો. બરાબર છે? મળે નેક્સ્ટ લેક્ચર ની અંદર. અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.